હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી. છવડા બનાવવા માટે સૌથી પહેલા આપણે ભાત લઈશું. વધેલો ભાત લેવાનો છે, એને થોડો આ રીતે મેશ કરી લેવાનો છે. આ છવડા છે એટલા સરસ બને છે, એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બને છે. એને તમે દેશી ઓમલેટ પણ કહી શકો છો અને એકદમ સોફ્ટ બને છે, સ્વાદમાં બહુ જ સરસ બને છે. અત્યારે આપણે પર્યુષણને અનુલક્ષીને આ વાનગી બનાવી રહ્યા છીએ, એટલા માટે આની અંદર આપણે કોથમીર, લીલા મરચાં એનો ઉપયોગ નથી કરી રહ્યા. પણ જો તમે એમનેમ બનાવતા હો તો બારીક સમારેલી કોથમીર છે, ઝીણા સમારેલા લીલા મરચાં છે, બારીક સુધારેલી કોબી છે, એ પણ તમે એની અંદર ઉમેરી શકો છો. હવે એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી લઈશું, લગભગ હાફ કપ જેટલો. એની સાથે 1 ચમચી ઘઉંનો લોટ ઉમેરીશું. મસાલા કરી લઈશું. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર અને 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. ને એની સાથે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી લઈશું, કારણ કે આપણે જે દહીં લેવાના છીએ આને આપણે દહીંથી પલાળીશું, અને જે દહીં લેવાના છીએ એ દહીં ખટાશ પડતું લેવાના છીએ, એટલા માટે એની અંદર ખાંડ ઉમેરીએ છીએ. એટલે થોડા પ્રમાણમાં મીઠાશનો પણ ભાગ આવશે અને ખાંડ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જશે. હવે એની અંદર આપણે દહીં ઉમેરી લઈશું. આ મેં અત્યારે ગરમ કરેલું દહીં લીધેલું છે અને થોડું ખટાશ પડતું દહીં લીધેલું છે, એ ઉમેરી લઈશું. અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ખીરું તૈયાર કરવાનું છે, એ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. જે આપણે પુડલાનું ખીરું તૈયાર કરતા હોય ને એવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ભાતને એકદમ મેશ નથી કરી લેવાના, એટલે ભાત જ્યારે પણ આ પુડલા બનાવતા હોય ને કે છવડા બનાવતા હોય ત્યારે ભાત છે એકદમ કડક પણ નથી લેવાના અને સાવ ઢીલા પણ નથી લેવાના, એ રીતના ભાત લેવાના છે, તો એનું ટેક્સચર બહુ જ સરસ આવે છે. હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું જરૂર પ્રમાણે. પણ જ્યારે તમે જૈન પદ્ધતિ અનુસાર બનાવતા હો તો પાણી જે ઉમેરો એ ઉકાળેલું પાણી ઉમેરવાનું છે, અથવા તો તમે જ્યારે દહીંને જ ગરમ કરો ને ત્યારે એની અંદર થોડા પ્રમાણમાં પાણી ઉમેરી અને પછી એને ગરમ કરી લેવાનું છે, અને એ રીતે તમે એને ઉમેરી શકો છો. જો હવે આ પ્રોપર ખીરું તૈયાર થઈ ગયું છે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. આ મિક્સ કરી હવે આની અંદર છેલ્લે 8 થી 10 મેથીના દાણા ઉમેરવાના છે. જે આખી મેથી હોય ને એ મેથીના દાણા ઉમેરવાના છે, એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને આ દાણા જ્યારે પલળી જશે ને, આ જે ખીરું તૈયાર કર્યું ને, તો આ જે ખીરું છે ને એને લગભગ તમે જો 1 થી 2 કલાક માટે રેસ્ટ આપો ને તો એનો સ્વાદ વધારે સરસ આવે છે. એવું કહેવાય કે આથો તો નહીં, પણ આમ તો એનો સ્વાદ ખટાશ જે સરસ ચડી જાય છે અને મસાલા પણ એકદમ સરસ ચડી જતા હોય છે. તો એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને પછી હવે એની અંદર મેથીના દાણા ઉમેરી અને આ મિશ્રણ જે છે, આ ખીરું છે, એને ઢાંકીને લગભગ અત્યારે આપણે અડધો કલાક સુધી રહેવા દઈશું. તમારી પાસે ટાઈમ હોય તો અડધો કલાક રહેવા દઈ શકો છો, અને ઇન્સ્ટન્ટ બનાવશો તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો હવે આપણે એને ઢાંકી અને રહેવા દેવાનું છે. છવરાનું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, એને રેસ્ટ પણ આપી દીધો છે. અને હવે આપણે છવરા ઉતારી લઈએ. નોર્મલી જે રીતે પુડલા ઉતારતા હોય એવી જ રીતે ઉતારવાના છે. આ જે છવડા છે એ બહુ મોટા આપણે નથી કરવા, તમે ઈચ્છો તો કરી શકો છો, પણ અત્યારે મને મીડિયમ સાઇઝના છવડા જોઈએ છે, એટલે હું આ રીતે આટલા નાની સાઇઝના છવડા ઉતારી લઈશું. થોડા પ્રમાણમાં ઉપરથી મેથીનો મસાલો છાંટી લઈશું, એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આ છવડા સાથે. અને તેલ લઈશું.
આ છવડા તમને ભૂખ લાગી હોય અને જો ભાત વધ્યા હોય તો ઇન્સ્ટન્ટલી તમે બનાવી શકો છો, ફટાફટ તૈયાર થઈ જાય છે. તમે રેસ્ટ ના આપો તો પણ ખીરું એકદમ સરસ તૈયાર થઈ જતું હોય છે, અને રેસ્ટ આપીને કરો તો પણ સરસ તૈયાર થાય છે. ને બાળકોને તમે નાસ્તામાં આપશો ને તો પણ આ છવડા છે એકદમ સરસ સોફ્ટ રહેશે, એવા ને એવા જ રહેશે, એટલે એ પણ તમે એને આપી શકો છો બાળકોને. અને બીજું આ જે આપણે છવડા બનાવ્યા એ જે ખીરું તૈયાર કર્યું એ જ ખીરું લઈ અને એમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો છો. એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. એકદમ સરસ રીતે પલટાવી લેવાના છે. જો સરસ પલટી જાય છે. આ રીતે બીજી બાજુ પણ થોડા શેકી લઈશું.